સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાતમાં મહેસૂલ તલાટીને લઈને 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો શું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જો તમે આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને સૌપ્રથમ જાણીએ કે તમે આ ભરતીની અંદર ક્યારથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। दोस्तों जी अँ ऑफिशियल नोटिफिकेशन गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा आपवामां आवी छे ए तमे जोई शको छो। जाहेरात क्रमांक 301 नी अंदर आ भरतीनी जाहेरात करवामां आवी छे। महसूल तलाटी वर्ग 3 अंगेनी विगतवार सूचनाओ तमे आ जोई शको छो। जो ऑनलाइन फॉर्म भरवा मांगता होय तो ओजस वेबसाइट पर जईने ऑनलाइन फॉर्म भरी शको छो। ऑनलाइन फॉर्म भरवानी जे शरूआत थशे ए 26/5/2025 थी लईने 10/6/2025 दरमियान तमे अहींया ऑनलाइन फॉर्म भरी शको छो। दोस्तों आ नोटिफिकेशननी अंदर जिल्ला वाइज भरवानी थती जग्याओनी विगत पण अहींया आपेली छे એટલે તમે જિલ્લા વાઇઝ પણ અહીંયા જગ્યાઓ જોઈ શકો છો। અમદાવાદની અંદર જે ટોટલ જગ્યાઓ છે તમે જોઈ શકો છો 113 જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેર કરવામાં આવી છે। અમરેલીની અંદર 76 છે, અરવલ્લીની અંદર 74 છે। તેની અંદર તમે જોઈ શકો છો કક્ષાવાર જગ્યાઓ આપેલી છે। કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓની પણ અહીંયા માહિતી આપેલી છે। સાથે કુલ જગ્યાઓ પૈકી અનામત કેટલી જગ્યાઓ છે અને દિવ્યાંગ માટે કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા લિસ્ટમાં આપેલી છે। તો બિન અનામત વર્ગ માટે સામાન્ય જે કેટેગરીની અંદર આવે છે તે લોકો માટે જગ્યાઓ તમે જોઈ શકો છો। આર્થિક રીતે નબળા વર્ગ લોકો માટે અનુસૂચિત જાતમાંથી એટલે કે SC ST અને OBC લોકો માટે કેટલી જગ્યાઓ છે તેની પણ માહિતી અહીંયા વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતોની અંદર આપેલી છે। જે માહિતી જોઈને તમને ખ્યાલ આવશે કે તમારા જિલ્લાની અંદર અનામત કેટેગરી માટે કેટલી છે, સામાન્ય વર્ગ માટે કેટલી જગ્યાઓ છે, જગ્યાની માહિતી તમને અહીંયાથી મળી જશે। હવે વાત કરીએ કે જો તમે આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની અહીંયા વાત કરીએ તો તમે આ જોઈ શકો છો કે જે પણ ઉમેદવાર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગે છે તો અહીંયા સરકારી કોલેજમાંથી તમે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ। તમે જોઈ શકો છો સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તે સમક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। એ મહેસૂલ વિભાગના 22/5 જે જાહેરનામા નિયત કરેલી પરીક્ષાના નિયમો છે તે પ્રમાણે અહીંયા જોગવાઈ જે કરવામાં આવી છે શૈક્ષણિક લાયકાતની તે પ્રમાણે જે પણ ઉમેદવાર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માગે છે તે સ્નાતક પદવી મેળવેલો હોવો જોઈએ। એટલે ગ્રેજ્યુએશન જો તમે કરેલું હશે તો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। શૈક્ષણિક લાયકાતની અંદર આપણે જોયું કે તમે અહીંયા બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। સાથે અહીંયા પોઈન્ટ 2 ની અંદર તમે જોઈ શકો છો ગુજરાત મુલ્ક સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો પ્રમાણે અહીંયા કોમ્પ્યુટર ઉપયોગની અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવો જોઈએ। એટલે તમને કોમ્પ્યુટરનું પણ નોલેજ હોવું જોઈએ શૈક્ષણિક લાયકાતની અંદર। સાથે ત્રીજા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। સાથે તમને ગુજરાતી અને હિન્દી ભાષા બંનેનું જ્ઞાન હોવું જોઈએ। તો જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો સૌપ્રથમ તમારે બેચલર ડિગ્રી તમે ધરાવતા હોવો જોઈએ, તમને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ અને તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। તો શૈક્ષણિક લાયકાતને લઈને તમારે જે અહીંયા બાબતનું ધ્યાન રાખવાનું છે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા તો આ શૈક્ષણિક લાયકાત જો તમે ધરાવો છો તો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ એટલે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ। તો દોસ્તો અહીં જોઈ શકો તમે વય મર્યાદાની અંદર ડિટેલ્સ અહીંયા આપેલી છે કે ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10/6/2025 રોજ ગણવામાં આવશે। અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ રોજ ઉમેદવાર 20 વર્ષ પૂરા કરેલ હોવો જોઈએ। એટલે મિનિમમ તમારી ઉંમર 20 હોવી જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલ ના હોવો જોઈએ। એટલે મેક્સિમમ તમારી ઉંમર 35 હોવી જોઈએ। જો તમે 35 વર્ષની ઉપર છો તો પણ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકો। એટલે જો 35 વર્ષ મેક્સિમમ છે અને ઓછામાં ઓછી તમારી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ તો જ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે જે અમુક છૂટછાટ આપી છે અમુક જાતિના જે SC ST એની અંદર આવે છે તો તે લોકોને જોઈ શકો છો જે છૂટછાટ આપેલી છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને અહીંયા 5 વર્ષની છૂટછાટ આપેલી છે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપેલી છે। અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપી છે। સામાન્ય કેટેગરીના દિવ્યાંગ જે પુરુષ છે તે લોકોને અહીંયા 10 વર્ષની છૂટછાટ આપેલી છે। સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ મહિલા ઉમેદવારો છે તે લોકોને 15 વર્ષની છૂટછાટ આપેલી છે। તે રીતે તમે અહીંયા જોઈ શકો છો કે જે અહીંયા મહિલા ઉમેદવારો છે જે દિવ્યાંગ છે તે લોકોની જે અહીંયા મેક્સિમમ જે ઉંમર એ 45 વર્ષની મર્યાદામાં હોવી જોઈએ। તો અહીંયા જે વય મર્યાદાની વાત કરીએ તો જો તમે અહીંયા સામાન્ય કેટેગરીની અંદર આવો છો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 20 હોવી જોઈએ અને મેક્સિમમ તમારી ઉંમર 35 હોવી જોઈએ। જો તમે 35 વર્ષથી ઉપર છો તો તમે આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા। હવે વાત કરીએ કે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તમારું અહીંયા સિલેક્શન થાય છે તમને પગાર કેટલો મળશે। તો ભરતીને લઈને પગાર ધોરણની વાત કરીએ તો તમને અહીંયા પ્રથમ 5 વર્ષ માટે તમે જોઈ શકો છો તમને અહીંયા 26,000 ફિક્સ પગારથી નિમણૂક અહીંયા કરવામાં આવશે। એટલે શરૂઆતમાં તમને 5 વર્ષ અહીંયા 26,000 પગાર ચૂકવવામાં આવશે।
ત્યાર પછી તમારો 5 વર્ષ પછી તમારો પગાર અહીંયા 7મા પગાર પંચ પ્રમાણે વધારી દેવામાં આવશે। હવે દોસ્તો વાત કરીએ કે જો તમે ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા પરીક્ષા ફી કેટલી છે તો અહીં જોઈ શકો છો બિન અનામત વર્ગના લોકો માટે અહીંયા 500 રૂપિયા ફીસ અહીંયા રાખવામાં આવી છે પ્રાથમિક પરીક્ષા માટે। અને જે અહીંયા ઉમેદવાર અનામત વર્ગની અંદર આવે છે એટલે કે તમામ કેટેગરી મહિલા અહીંયા જોઈ શકો છો અનુસૂચિત જાતિ એટલે કે SC ST ની અંદર જે પણ લોકો અહીંયા આવે છે જે દિવ્યાંગ છે તે લોકો માટે જે પરીક્ષા ફી રાખવામાં આવી છે 400 રૂપિયા રાખવામાં આવી છે। હવે વાત કરીએ કે જો તમે અહીંયા અરજી કરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો। શું તમે અહીંયા ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો અહીંયા ઓજસ જે ગુજરાતની જે વેબસાઇટ છે તેની પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરવાની જે શરૂઆત થશે એ 26/5/2025ના રોજ બપોરના 2 વાગ્યાથી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। 10/6/2025 સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। કરી કે જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારી જે પરીક્ષાનું જે માળખું છે એ કઈ રીતનું રહેશે તો શું અહીંયા જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ અહીંયા આપેલી છે કે મહેસૂલ વિભાગના 22/5/2025ના જાહેરાત ક્રમાંક પ્રમાણે અહીંયા મહેસૂલ તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા 1 તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR કોમ્પ્યુટર બેઝ તમારી અહીંયા પરીક્ષા રહેશે જેની અંદર MCQ તમને અહીંયા પૂછવામાં આવશે અને પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ 2 તબક્કામાં લેવામાં આવશે એટલે તમારી પહેલી પરીક્ષા અહીંયા પ્રિલિમિનરી લેશે ત્યારબાદ તમારી પાસે અહીંયા મુખ્ય પરીક્ષા પણ લેવામાં આવશે। જો તમે પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થાવ છો તો તમારી પાસે અહીંયા મુખ્ય પરીક્ષા લેવામાં આવશે એટલે 2 તબક્કામાં અહીંયા પરીક્ષા લેવામાં આવશે। તો અહીંયા જે પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે જે પ્રાથમિક પરીક્ષા જે તમારી અહીંયા લેવામાં આવશે ને તો પરીક્ષાનું માળખું તમે જોઈ શકો છો અહીંયા એ ગુજરાતી ઇંગ્લિશ અહીંયા પોલિટિક્સ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ રહેશે। અહીંયા હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચરલ હેરિટેજ એન્વાયરમેન્ટ કરંટ અફેર્સ અને મેથ્સ અને રિઝનિંગ આ રીતના સબ્જેક્ટ તમારે અહીંયા પૂછવામાં આવશે જેની અંદર 20 માર્ક્સનું તમારું અહીંયા ગુજરાતી રહેશે ઇંગ્લિશ તમારું 20 માર્ક્સનું રહેશે એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ અહીંયા 30 માર્ક્સ અહીંયા જોઈ શકો છો હિસ્ટ્રી જીઓગ્રાફી 30 માર્ક્સના રહેશે કરંટ અફેર્સ તમારે અહીંયા 30 માર્ક્સનું અહીંયા પૂછાશે મેથ્સ અને રિઝનિંગ અહીંયા 40 માર્ક્સનું પૂછાશે। તો અહીંયા જે સબ્જેક્ટ તમે જોઈ શકો છો તેની તમારે તૈયાર કરવાની રહેશે। અહીંયા પ્રિલિમિનરી પરીક્ષા જો તમે ક્રોસ કરો છો તમારી અહીંયા મુખ્ય પરીક્ષા તમારી પાસે લેવામાં આવશે ત્યારબાદ તમારું અહીંયા ભરતીની અંદર સિલેક્શન થશે। જો તમે આ તૈયારી કરવા માંગતા હોય તો અહીંયા જે દરેક સબ્જેક્ટ ઉપર મેં એક અલગ અલગ બુક્સ તમને અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એ બુક્સ તમે ખરીદીને અહીંયા તૈયારી કરી શકો છો। સબ્જેક્ટ વાઇઝ તમને અહીંયા બુક્સ આપીશ ગુજરાતી ઇંગ્લિશ અહીંયા એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનિકલ કરંટ અફેર્સ મેથ્સ અને રિઝનિંગ એ દરેકની અલગ અલગ સારી એવી બુક્સની લિંક્સ તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જેથી તમે બુક્સ ખરીદીને અહીંયા તૈયારી કરી શકો છો। જે પ્રાથમિક પરીક્ષા રહેશે એ MCQ બેઝ રહેશે તમને કોમ્પ્યુટર ઉપર MCQ દ્વારા તમને અહીંયા પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તમારી અહીંયા મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે જે ભરતી અહીંયા બહાર પાડવામાં આવી છે તેની અંદર જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો તમારું જે અહીંયા પરીક્ષા લેવામાં આવશે એ કઈ રીતની લેવામાં આવશે લેટેસ્ટ અપડેટ મેળવવા માંગતા હોય આ ભરતીને લગતી તો તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। હું નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેશો તમને લેટેસ્ટ ભરતીને લગતી અપડેટ તમને ત્યાં મળતી રહેશે। અને આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો આ જ રીતની અપડેટ મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। થેન્ક યુ।